माननीय प्रशासक श्री से अनुरोध करते हैं उपस्थित जनता को स्वतंत्रता दिवस के शुभ अवसर पर शुभकामना संदेश दे। ભારત માતા की। મિત્રો, આ છેલ્લા 10 વર્ષમાં સંઘ પ્રદેશમાં પ્રાથમિક જરૂરિયાતો, મૂળભૂત સમસ્યાઓ, ઔદ્યોગિક વિકાસ, ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય, પર્યટન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિશેષ કરીને ખૂબ ભાર સાથે બોલું છું, વિશેષ કરીને કાયદો અને વ્યવસ્થા જેવા અનેક વિષયમાં સફળતાપૂર્વક તેમજ જનકલ્યાણના ઉમદા હેતુ માટે તેજ ગતિથી આપણે આગળ વધી રહ્યા છીએ અને આ બધું આ છેલ્લા 10 વર્ષમાં જે કરવામાં આપણને સફળતા મળી છે એમાં આપ સૌના આશીર્વાદના કારણે આ સંભવ બન્યું છે। 10 વર્ષ પહેલાંનું દમણ દીવ અને દાદરા નગર હવેલી એનાથી આપ સૌ પરિચિત છો। એ વિશે આજના પાવન પર્વે મારે વિશેષ કહેવાની આવશ્યકતા નથી। દમણ દીવ અને દાદરા નગર હવેલી જે પ્રકારે એમાં પરિવર્તન થઈ રહ્યું છે, જે પ્રકારે એમાં વિકાસની ગતિ પકડી છે, આ આપ સૌ એના સાક્ષી છો। આપ સૌને એના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। આપણે સૌએ કોઈ કલ્પના નહોતી કરી એ પ્રકારના વિકાસના કામો સમગ્ર સંઘ પ્રદેશમાં ચાલી રહ્યા છે। વહીવટી દ્રષ્ટિએ પણ ફેરફાર કરી। જે બે સંઘ પ્રદેશ હતા, દાદરા નગર હવેલી અને દમણ દીવ, એનું મર્જર કરી અને એક સંઘ પ્રદેશ બનાવી વહીવટી ખર્ચામાં પણ અને વહીવટમાં સરળતા થાય એના માટે પણ ભારત સરકારે પ્રયાસ કરી અને આપણને એક સંઘ પ્રદેશ બનાવી આપ્યો હતો। આ સંઘ પ્રદેશની ડિટેલમાં વાત કરવા જાઉં તો મિત્રો કદાચ મને એમ લાગે છે કે મારે એક સપ્તાહ બેસાડવી પડે। એક સપ્તાહ સુધી આ કામોનો અંત આવી શકે એમ નથી। એના વર્ણનનો, એની આછી પાતળી રૂપરેખા તમારા સમક્ષ રજૂ કરવાનો એક નાનકડો પ્રયાસ કરું છું। મિત્રો, મને જણાવતા આનંદ થાય ભૂતકાળમાં 9 વર્ષ દરમિયાન કેટલા કામ થયા એનો હિસાબ તો 10,000 કરોડ કરતાં વધુ છે। આ વર્તમાનમાં દાદરા નગર હવેલી દમણ દીવમાં 2100 કરોડના ખર્ચે 600 કિલોમીટરની લંબાઈમાં 288 રસ્તાઓના કામ પ્રગતિમાં છે અને આવનાર દિવસોમાં આ કામ પૂર્ણ નિશ્ચિંતપણે મને વિશ્વાસ છે કે ચોમાસા પહેલાં આવનાર ચોમાસા પહેલાં મોટાભાગના કામ પૂર્ણ થશે। મિત્રો, મને સમજણ પડે છે જ્યારે આટલા બધા કામ ચાલતા હોય, 600 કિલોમીટરના કામ ચાલતા હોય, 288 રસ્તાના કામ ચાલતા હોય, ત્યારે એ રીંગણવાડાથી આવનારને તકલીફ પડે, રખોલીથી સામરવણીથી રખોલીવાળાને તકલીફ પડે, સોમનાથથી કચીગામ આવનારને તકલીફ પડે। મને આપની તકલીફનો અંદાજ છે જ, પણ કંઈક નવું નિર્માણ કરવું છે તો મારે આપનું વિનંતી છે કે થોડું સહન કરી લેજો। તમે કલ્પના નહીં કરી હોય, તમે કલ્પના કરી હતી કે નમો પથ અથવા તો રામ સેતુ પથ આવો બનશે અને જ્યારે દર શનિ રવિએ 10,000 યાત્રિકો અહીં આવશે, પ્રવાસીઓ અહીં આવશે, આવી કોઈએ કલ્પના પણ નહોતી કરી। એવા સુંદર રસ્તાઓનું કામ આવનાર દિવસોમાં આવતા ચોમાસા પહેલાં પૂર્ણ કરવામાં આવશે। મિત્રો, તમને ખાતરી આપું છું। આ સિવાય જે જર્જરિત થઈ ગયેલા પુલ હતા, એ ચાહે અથાલ હોય, ચાહે રખોલી હોય, આ બધા જ બ્રિજનું નવીનીકરણ કરવાનું કામ સંઘ પ્રદેશ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને તેજ ગતિથી ચાલી રહ્યું છે। મિત્રો, એટલું જ નહીં, દમણ, દીવ અને સેલવાસા આ ત્રણેય જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે એની મંજૂરીઓ મળી ગઈ છે, એના ટેન્ડર થઈ ગયા છે, એના કામ પ્રગતિમાં છે। ચોમાસાના કારણે ક્યાંક નાની મોટી તકલીફ હશે, ચોમાસું પૂરું થયેથી આ ત્રણે ત્રણ સંઘ પ્રદેશની અંદર
ત્રણ જિલ્લામાં નેશનલ હાઈવેના કામો ખૂબ ઝડપથી પૂરા થાય એ દિશામાં સંઘ પ્રદેશ પ્રયાસ કરી રહ્યો છે. મિત્રો, પાણી પુરવઠાની વાત હોય, મને યાદ છે કે આજથી 10 વર્ષ પહેલાં સંઘ પ્રદેશમાં વિશેષ કરીને હું સેલવાસામાં જ્યારે ગયો, આખા રોડ ઉપર કાળી ટાંકીઓ હતી, દરેક દુકાન આગળ કાળી ટાંકી હોય, ટેન્કર રાજ ચાલતું હતું. આ ટેન્કર રાજના માધ્યમથી, કાળી ટાંકીઓના માધ્યમથી લોકોને પીવાનું પાણી મળતું હતું. મિત્રો, હું ડંકાની ચોટ ઉપર એમ કહું છું, ખૂબ જવાબદારીપૂર્વક કહું છું કે આ સંઘ પ્રદેશના પ્રત્યેક ઘરે નલ સે જલ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવાના કામમાં સંઘ પ્રદેશને સફળતા મળી છે. ક્યાંક કદાચ એવું બની શકે, કદાચ કોઈ ઓપરેટરની ભૂલ હોય, કદાચ કોઈ પાઇપલાઇન તૂટી ગઈ હોય, ક્યાંક મોટર બળી ગઈ હોય, પંપ ખરાબ થઈ ગયો હોય, આના કારણે ક્યાંક લિમિટેડ એરિયામાં પાણી ન બની શકે. એ વ્યક્તિગત જીવનમાં પણ આવું બનતું હોય છે. આ સંભાવના છે. મને યાદ છે દીવને પોતાનો પીવાના પાણીનો કોઈ સોર્સ નથી. હું અભિનંદન આપું છું ને ગુજરાત સરકારને કે ગુજરાત સરકારે રાવલ ડેમ અને નર્મદા યોજના, નર્મદાની કેનાલ મારફતે આપણને વ્યાજબી ભાવે પાણી આપવા માટે સરકારે એની સાથે એગ્રીમેન્ટ કર્યા છે અને એ પ્રમાણે ત્યાં દીવની અંદર પાણી પૂરું પાડવામાં આપણને સફળતા મળી છે. દમણ હોય, દીવ હોય કે સેલવાસા હોય, આપણને ટ્રીટેડ વોટર મળે છે, શુદ્ધ પીવાનું પાણી મળે છે. હજી આવનાર દિવસોમાં સેલવાસા અથવા તો જ્યાં પીવાના પાણીમાં થોડીક વિશેષ જરૂરિયાત છે ત્યાં નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે પણ સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે. મિત્રો, ગટર યોજનાની વાત કરીએ, દીવમાં પણ ગટર યોજનાનું કામ ચાલુ છે. દમણમાં, નાની દમણ નગરપાલિકા વિસ્તારમાં પણ લગભગ 14,000 કરતાં વધુ કનેક્શન આપવા માટે ગટર યોજનાનું કામ ચાલુ છે. દમણમાં સમગ્ર દેશમાં, મિત્રો મને જણાવતા આનંદ થાય, સમગ્ર દેશમાં વેક્યુમ બેઝ જો કોઈ ગટર યોજના હોય તો આપણા દમણમાં સૌથી પહેલી સફળતાપૂર્વક, કે જેની અંદર 2700 કરતાં 2700 કરતાં વધુ ઘરોને કનેક્શન આપી અને એ ગટર યોજનાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે. આવનાર દિવસોમાં દમણના કેટલાક વિસ્તારોમાં ગટર યોજનાનું જે કામ છે એને એક્સપાન્ડ કરી 215 કરોડ રૂપિયાના ખર્ચે ગટર યોજનાના કામ ચાલી રહ્યા છે અને આવનાર દિવસોમાં ખૂબ ઝડપથી પૂરા થાય એ દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. મિત્રો, આવાસને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી મને યાદ છે કે જ્યારે દમણનો વિકાસનો, દીવના વિકાસની કે સેલવાસાના વિકાસમાં રસ્તા પહોળા કરવા સમયની જરૂરિયાત છે. સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી જ્યારે રસ્તા વાઇડનિંગનું કામ હોય અથવા તો નવા રસ્તા બનાવવાની વાત હોય, જ્યાં જરૂરિયાત હતી ત્યાં કદાચ આપણે કોમ્પન્સેશન આપી, વળતર ચૂકવી, ક્યાંક મકાનો પણ કોઈકના આપણે એક્વિઝિશન કર્યું હતું. આ બધું જ કર્યું હતું. પણ એની સામે શહેરી આવાસ યોજના અંતર્ગત જે ગરીબો પાસે આવાસ નહોતા, જેની પાસે પોતાની માલિકીની જમીન નહોતી, મકાન હતું તો પૂરતું નહોતું, આવા બધા જ લોકોને આવાસ આપવાનો પ્રયાસ કરી અને આ 3 જિલ્લાની અંદર 2255 જેટલા આવાસો બનાવવાનું કામ આ સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેમાંથી 1500 કરતાં વધુ કામ પૂરા થયા છે. 700 જેટલા કામ પ્રગતિમાં છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય, પ્રધાનમંત્રી પીએમ જય યોજના હેઠળ જેને કાચા મકાન છે એને પાકા મકાન આપવા માટે ભારત સરકારે એક નીતિ નિર્ધાર કરી હતી. ભારત સરકાર દ્વારા જેટલું ફંડ મળે એટલું જ ફંડ
સંઘ પ્રદેશ પ્રશાસને પણ આપ્યું છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય કે કદાચ મારી જે માહિતી છે એ પ્રમાણે સમગ્ર દેશમાં ભારત સરકાર આ કાચાથી પાકા મકાન બનાવવા માટે 1,20,000 જેટલી માતબર રકમ આપે છે. એની સામે સંઘ પ્રદેશ પ્રશાસન પણ એટલા જ 1,20,000 રૂપિયા સંઘ પ્રદેશ પ્રશાસન આપે છે. આ સમગ્ર દેશમાં આટલી મોટી રકમ આપનાર જો કોઈ સંઘ પ્રદેશ હોય એ તમારો સંઘ પ્રદેશ છે, દાદરા નગર હવેલી અને દમણ દીવ. ફેઝ 1 ની અંદર 5,000 કરતાં વધુ કામ મંજૂર કર્યા. ફેઝ 2 માં પણ એ પ્રમાણે મંજૂર કર્યા. બંને ફેઝમાં 11,900 કરતાં વધુ એટલે લગભગ 12,000 જેટલા આવાસો મંજૂર કરી. એમાંથી લગભગ 4,000 જેટલા આવાસોનું કામ પૂરું થયેલું છે. બાકીના કામો પ્રગતિમાં છે. આમ ગરીબોના આવાસની ચિંતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કરી છે અને લગભગ 14,000 કરતાં વધુ આવાસો મંજૂર કર્યા છે અને પ્રગતિમાં છે. મિત્રો, પંચાયત ઘરની વાત કરીએ તો ચૂંટાયેલા ગ્રામીણ પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો એ ઘટનાના સાક્ષી છે. આ સંઘ પ્રદેશની 42 જિલ્લા પંચાયત પૈકી લગભગ 37 ગ્રામીણ પંચાયતમાં નવા મકાન મંજૂર કર્યા છે. એમાંથી કેટલાક પૂર્ણ થયા છે, કેટલાકનું કામ પ્રગતિમાં છે. મિત્રો, હું ગૌરવ સાથે કહું છું કે ગ્રામીણ પંચાયતના જે પંચાયત ઘર છે, કદાચ આજુબાજુના વિસ્તારમાં કોઈ જગ્યાએ આવા પંચાયત ઘર તમને જોવા નહીં મળે. દરેક પંચાયત ઘરની અંદર એટીએમની સગવડ પણ છે. દરેક પંચાયત ઘરની અંદર લાઇબ્રેરી પણ છે. મેં મારા ભૂલકાઓની વિશેષ ચિંતા કરી છે. મિત્રો, આ સિવાય સમગ્ર સંઘ પ્રદેશની અંદર રસ્તાના કામો ખૂબ ઝડપથી ચાલી રહ્યા છે. ઉર્જાના ક્ષેત્રની વાત કરીએ તો ક્યાંક કોઈ નાનકડી રજૂઆત કરતું હોય કે અહીંયા વીજળીની તકલીફ છે. મિત્રો, મને જે માહિતી આપવામાં આવી છે એના આધારે હું એમ કહું છું, સમગ્ર સંઘ પ્રદેશની અંદર વીજળીકરણ માટેની કોઈ પણ અરજી પેન્ડિંગ નથી. 100% આવાસનું વીજળીકરણનું કામ પૂર્ણ કરવામાં આવેલું છે. કોઈ વીજળીકરણનું કામ બાકી નથી. મિત્રો, આ સિવાય દેશમાં પહેલ કરી હતી આપણે એસટી લાઇન અને ઈએસટી લાઇન ના કનેક્શન જેની પાસે છે એવા ઉદ્યોગો એને 5% મેન્ડેટરી સોલર પાવર જનરેશન કરવાનો જે નીતિ નિર્ધાર કરી એના કારણે કદાચ આપણને આશ્ચર્ય સાથે થશે, લગભગ 88 મેગાવોટ 88 મેગાવોટ વીજળી ઉદ્યોગ ગૃહો પોતાના રૂફટોપ ઉપર પેદા કરી રહ્યા છે. આ એક સમગ્ર દેશની અંદર આ એક નવી પહેલ છે. મિત્રો, આ સિવાય દીવ જિલ્લાનો આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ વારંવાર ઉલ્લેખ કર્યો છે. પોતાના મન કી બાતમાં પણ જેનો ઉલ્લેખ કરેલો છે. દીવ જિલ્લો દિવસ દરમિયાન એને પોતાને જેટલી જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરતું 100% વીજળી એ સોલાર પાવર પ્લાન્ટથી ઉત્પાદન કરે છે. આ સમગ્ર દેશનો પહેલો જિલ્લો છે. હું દીવના નાગરિક ભાઈઓ બહેનોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે દીવની વાત હોય, દમણની વાત હોય, ફૂટબોલ ગ્રાઉન્ડની વાત હોય, સેલવાસાના સાયલી સ્ટેડિયમની વાત હોય, એથ્લેટિક ગ્રાઉન્ડ બનાવવાની વાત હોય, આ સંઘ પ્રદેશના યુવાનો માટે રમતગમત માટે એને ઉત્તમ સંસાધનો પ્રાપ્ત થાય એ દિશામાં પણ સંઘ પ્રદેશ પ્રશાસને પ્રયાસ કર્યો છે. શિક્ષણ ક્ષેત્રે મિત્રો હું એમ કહી શકું
કે કદાચ આજુબાજુમાં ક્યાંય પ્રાઇવેટ સંસ્થાઓ પણ ન હોય એવી સુંદર મજાની શાળાઓ 200 કરોડ રૂપિયાના ખર્ચે 20 કરતાં વધુ આધુનિક શાળાઓનું નિર્માણ કર્યું અને જેનો લાભ 31,000 કરતાં વધુ બાળકો એનો લાભ મળી રહ્યો છે. આનાથી વધારે બીજું સૌભાગ્ય શું હોઈ શકે? આ નવી પેઢીના ને ઉત્તમ અવસરો આપવા માટે આ સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. એટલું જ નહીં મિત્રો, મારા આદિવાસી ભૂલકાઓ જે છે, મારા આદિવાસી યુવાનો છે, યુવાન દીકરીઓ છે, એમને કદાચ પોતાના ઘરમાં થોડીક સગવડો અગવડો હોવાના કારણે એ છાત્રાલયમાં રહેવાનું પસંદ કરતા હોય છે. એને ધ્યાનમાં રાખી સેલવાસાના આદિવાસી વિસ્તારની અંદર 4 જેટલી નવી આધુનિક હોસ્ટેલ બનાવવાનું કામ પણ પ્રગતિમાં છે અને પૂર્ણતાના આરે છે. નરોલી હોય, ડાભેલ હોય, ખાનવેલની શાળા હોય, ઝંડા ચોક હોય, આ એક જોવાલાયક શાળાઓ છે. માત્ર શાળાઓના આવાસો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે એટલું જ નહીં, ધોરણ 6 થી ઉપર તમામે તમામ ક્લાસરૂમ, ખૂબ સમજણ સાથે બોલું છું, ધોરણ 6 થી ઉપર તમામે તમામ ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે. અને આવનાર દિવસોમાં દિવાળી સુધીમાં પ્રયત્ન એ છે કે દિવાળી સુધીમાં ધોરણ 5 સુધીના તમામે તમામ વર્ગખંડો એ સ્માર્ટ ક્લાસ બને એ દિશામાં સંઘ પ્રદેશ પ્રયાસ કરી રહ્યો છે. અને જેના કારણે લગભગ 2200 જેટલા વર્ગો એ સ્માર્ટ ક્લાસ બનશે. આંગણવાડી જે નાના ભૂલકાઓને જીવનની એમની કારકિર્દીની શરૂઆત થતી હોય શૈક્ષણિક, એવી 88 જેટલી આપણે પીસમિલમાં કામ કર્યું જ નથી. આપણે નીતિ નિર્ધારિત આયોજનો કર્યા છે અને યોજનાઓ બનાવી છે. 88 જેટલા આંગણવાડીના કામો હાલ પ્રગતિ હેઠળ છે. અક્ષય પાત્રના માધ્યમથી લગભગ 56,000 બાળકોને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે. શાળાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ, જેમાં પાઠ્યપુસ્તક, નોટબુક, યુનિફોર્મ, સ્કૂલ બેગ, બૂટ મોજા, સ્ટેશનરી, આ બધી જ બાબતો ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવ્યું. એટલું જ નહીં, ધોરણ 8માં જે દીકરીઓ છે એ તમામે તમામ દીકરીઓને સાયકલ મફત આપવાનું કામ પણ સંઘ પ્રદેશ દ્વારા કરવામાં આવે છે. ગત વર્ષે લગભગ 7,500 જેટલી સાયકલ આપવામાં આવી હતી. આ વર્ષે પણ લગભગ 4,500 કરતાં જેટલી સાયકલો મારી વાલી દીકરીઓને આપવામાં આવશે. મિત્રો, આ સંઘ પ્રદેશમાં અહીં બેઠેલા સૌ વડીલો અને જનપ્રતિનિધિઓ સાક્ષી છે. बाकी लोग बैठिए भैया, अब सब लोग ध्यान चिंता कर रहे हैं. મને યાદ છે, મને જે તે વખતે જે માહિતી આપવામાં આવી હતી ને જે રેકોર્ડ છે એના આધારે કહું છું, આપણું પોતાનું શૈક્ષણિક બોર્ડ નથી. આપણે એસએસસી બોર્ડ ગુજરાત સાથે જોડાયેલા છીએ, આપણે સીબીએસઈના સિલેબસ સાથે જોડાયેલા છીએ અમુક શાળાઓ. મિત્રો, ગત વર્ષે ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રમાણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામો આપની સમક્ષ છે. 10 વર્ષ પહેલા, ખૂબ ધ્યાનથી ગંભીરતાથી સાંભળજો, 10 વર્ષ પહેલા ધોરણ 10 અને 12માં જેટલી શાળાઓ એસએસસી બોર્ડ સાથે ગુજરાત સાથે જોડાયેલી હતી એમાં આપણે લગભગ છેલ્લા ક્રમાંકોની દિશામાં આપણે હતા. આપ સૌએ આશીર્વાદ આપ્યા,
હું અભિનંદન આપું મારા શિક્ષક મિત્રોને, હું અભિનંદન આપું મારા શિક્ષણ વિભાગના સૌ અધિકારી કર્મચારી મિત્રોને. એમના અથાગ પ્રયત્નના માધ્યમથી આપણે અનેક સફળતાઓ પ્રાપ્ત કરીશ. ચાલુ વર્ષ દરમિયાન ધોરણ 10ના જે પરિણામો છે એમાં ગત વર્ષની તુલનામાં લગભગ 32% જેટલું વધુ પરિણામ આપણને પ્રાપ્ત કર્યું છે અને ગુજરાત બોર્ડના પરિણામ કરતાં લગભગ 4.92% સંઘ પ્રદેશનું પરિણામ ઊંચું છે. નોટ ઓનલી ધેટ, 12મા સાયન્સની અંદર જ્યાં આપણે છેલ્લે રહેતા હતા, સમગ્ર બોર્ડમાં આપણે છેલ્લા રહેતા હતા, જે છેલ્લું લિસ્ટ હોય એમાં આપણી દમણ દીવ અને દાદરાનગર હવેલીની શાળાઓ હોય. આજે ગૌરવભેર હું તમને જણાવું છું કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30% કરતાં વધુ પરિણામ આપણને પ્રાપ્ત થયું છે ગત વર્ષની તુલનામાં. અને સમગ્ર એસએસસી બોર્ડમાં સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં દીવ જિલ્લો પ્રથમ ક્રમાંકે અને દમણ જિલ્લો દ્વિતીય ક્રમાંકે રહ્યો છે. આ બદલ હું શિક્ષણ વિભાગના સૌ અધિકારી કર્મચારીઓને અભિનંદન આપું છું. મિત્રો, નાની સૂની ઘટના નથી. માત્ર 10 વર્ષમાં છેલ્લી પંક્તિમાંથી પ્રથમ પંક્તિમાં પ્રવેશ મેળવવો એના માટે અથાગ પ્રયત્ન કરવો પડે છે. એમને પરિણામ નથી મળતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, અહીં બેઠેલા સૌ વાલીઓ સાક્ષી છે. વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગ હોય, એ સ્ટ્રીમ હોય કે બી સ્ટ્રીમ હોય, માંડ લિમિટેડ સીટો આપણા પાસે હતી. આંગળીના વેઢે ગણાય એટલી. કારણ વિજ્ઞાન પ્રવાહના પરિણામ જ પણ આપણા એટલા નબળા હતા. મિત્રો, મને જણાવતા આનંદ થાય કે ગત વર્ષના વિજ્ઞાન પ્રવાહના પરિણામ કરતાં 22% જેટલી વૃદ્ધિ આ વર્ષના પરિણામોમાં થઈ છે. પ્રદેશની 5 સરકારી શાળાઓ એવી છે કે જેમાં ધોરણ 10 અને 10 સરકારી શાળાઓ એવી છે, તમને એમ લાગે કે આ નાની વાતો પણ આઈ ઓપનિંગ છે. આ આંખો ખોલનારી વાતો છે. ધોરણ 10ની 5 સરકારી શાળાઓ અને ધોરણ 12ની 10 સરકારી શાળાઓ, જેમાં સામાન્ય રીતે સરકારી શાળાની છબી એવી હોય કે જેમાં પરિણામ નબળું હોય, શાળામાં શિક્ષણ નબળું હોય, શાળાની વ્યવસ્થાઓ નબળી હોય. આ એક છબી બનેલી હતી. મિત્રો, આ બધું જ બદલવામાં આપના આશીર્વાદથી સંભવ બન્યું છે. અને આ 5 ધોરણ 10ની 5 સરકારી શાળાઓ અને ધોરણ 12ની 10 સરકારી શાળાઓમાં 100% રિઝલ્ટ આપણને મળ્યું છે. આ નાની સૂની ઘટના નથી. મિત્રો, મારા દમણ દીવ અને દાદરાનગર હવેલીના યુવાનોના ઉચ્ચ શિક્ષણ માટે સંઘ પ્રદેશ ક્યાંય પાછી પાની કરી નથી. ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને 4238 જેટલા લેપટોપ આપવાનું કામ કરી અને ટેકનોલોજી સાથે શિક્ષણ કેવી રીતે મેળવી શકાય એવો પ્રયાસ કર્યો છે. મિત્રો, શરૂમાં ક્યાંક એવી વાત ચાલતી હતી, ચર્ચા પણ ચાલતી હતી, લોકો એની મજા પણ થોડી લેતા હતા. શિક્ષકોને છૂટા કર્યા. મિત્રો, યોગ્યતા જેની નહોતી એવા શિક્ષકોને જે તે વખતે છૂટા કરી નવા ક્વોલિફાઈડ શિક્ષકોની જે ભરતી કરી. મિત્રો, 246 કરતાં વધુ સ્થાયી પરમેનન્ટ ટીચરનું રિક્રુટમેન્ટ થયું. 100 કરતાં વધુ શિક્ષકોને કોન્ટ્રાક્ચ્યુઅલ સર્વિસ ઉપર, અને આવનાર દિવસોમાં જે જાહેરાત આપી છે એમાં બીજા વધુ 317 જેટલા શિક્ષકોની નિમણૂક કરવા માટે એની જાહેરાતો પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. સ્પોર્ટ્સને લાગે વળગે ત્યાં સુધી 35,000 જેટલા ખેલાડીઓને વિવિધ કીટનું વિતરણ કરવામાં આવેલું હતું. આરોગ્ય ક્ષેત્રે સંઘ પ્રદેશ પ્રશાસને અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. સેલવાસા ખાતે
ભૂતકાળમાં 316 બેડની એ હોસ્પિટલ હતી. અહીંયા સંઘ પ્રદેશના સૌ મિત્રો સાક્ષી છે. તમને જવાનું થયું હશે સિલવાસાની હોસ્પિટલમાં. મિત્રો, મને જે માહિતી છે, મને જે જાણકારી આપવામાં આવેલી છે, એના આધારે કહું છું, સિલવાસાની જેને વિનોબા ભાવે હોસ્પિટલના નામથી જાણતા હતા, આ 316 બેડની હોસ્પિટલના બિલ્ડિંગનું, નવીન બિલ્ડિંગનું આધુનિકરણ કરી ફેઝ 1માં 450 બેડ અને ફેઝ 2માં એમ કુલ મિલાકર ફેઝ 2નું કામ હવે પછી શરૂ થશે. 1200 બેડની સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલ, સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલ સેન્ટ્રલી એર કન્ડિશન હોય એવી કદાચ આ દેશની પહેલી હોસ્પિટલ બનવા જઈ રહી છે. આ આપના માટેનો આ પ્રયાસ છે. ખાનવેલમાં પણ એનું નવીનીકરણ થઈ રહ્યું છે હોસ્પિટલનું. એટલું જ નહીં, મેન તમે બધાએ મરવડની હોસ્પિટલ આપણે જોઈ હતી, તમે એના સાક્ષી છો. મરવડમાં પણ 300 બેડની નવી આધુનિક હોસ્પિટલ બનાવવાનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. એટલું જ નહીં મિત્રો, સાયલી હોય કે આવનાર દિવસોમાં દમણની નર્સિંગ હોસ્ટેલના નવા મકાન બનાવવાની વાત હોય, એની પ્રક્રિયા પણ ખૂબ ઝડપથી ચાલી રહી છે. તમામ હોસ્પિટલની અંદર ટેલિમેડિસિન કન્સલ્ટન્સીની સુવિધાઓ છે અને આરોગ્યની તમામ સુવિધાઓ પૂરી કરવામાં આવેલી છે. મિત્રો, આયુષ્માન ભારત યોજના કે જેને આપણે કહીએ છીએ મોદી કેર યોજના, આ મોદી કેર યોજના હેઠળ જેટલા એસસીસીના જેટલા લાભાર્થીઓ છે એ તમામ લાભાર્થીઓને 100% કવર કરવામાં આવે છે. અને એનો લાભ જે લાભાર્થીઓ લીધો છે, મિત્રો, આપણને એમ થાય કે હૃદયના વાલ બદલવાનું હોય, ઓપન હાર્ટ સર્જરી કરવાની હોય, સ્ટેન્ટ મૂકાવવાના હોય, જનરલ સર્જરી હોય, ઓર્થોપેડિક સર્જરી હોય, ન્યુરો સર્જરી હોય, આવી ગંભીર બીમારીની અંદર આર્થિક સંકળામણમાં પરિવાર પોતાના સ્વજનની ટ્રીટમેન્ટ કરાવવાનું પણ ટાળતો હોય છે. એવા સંજોગોમાં મોદી કેર યોજનાના કારણે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કારણે આ સંઘ પ્રદેશમાં લગભગ 9000 કરતાં વધુ ગંભીર બીમારીની સર્જરી કરાવી અને એ બધાને આપણે ફરીથી તંદુરસ્ત બનાવવાની દિશામાં આપણે પ્રયાસ કર્યો છે. મિત્રો, નમો મેડિકલ કોલેજનો ઉલ્લેખ નથી કરતો, અનેક વખતે એનો ઉલ્લેખ થયો છે, પણ એમાં આપણે એક સ્ટેપ આગળ ગયા છે. આપણને ખાલી મેડિકલ કોલેજ બનાવી રાજી થઈ ગયા એટલેથી પૂરું નથી. આપણે એમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ પણ મારા સંઘ પ્રદેશના બાળકોને પીજી અભ્યાસક્રમ માટેની અનુકૂળતા થાય એટલા માટે ભારત સરકારમાં જઈ ભારત સરકારના આરોગ્ય મંત્રીને વિનંતી કરી, આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પણ વિશેષ કાળજી લીધી અને જેના કારણે આપણને 5 વિષયમાં પીજીની 18 સીટો મંજૂર કરી અને ચાલુ વર્ષે આ પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમનો પ્રારંભ થશે. આ સંઘ પ્રદેશ માટે ખૂબ ઉત્તમ બાબત છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય કે આપણને 2 નર્સિંગ કોલેજો છે, દાદરાનગર હવેલી અને દમણ દીવ. આ નર્સિંગ કોલેજમાં ભણતી મારી જેટલી દીકરીઓ છે, ખૂબ સમજણ સાથે બોલું છું, જેટલી દીકરીઓ નર્સિંગ કોલેજમાંથી પાસ આઉટ થયું છે એમને પ્રાઇવેટ હોસ્પિટલોમાં અથવા તો બીજે 100% પ્લેસમેન્ટ થયું છે. આનાથી વધારે બીજી ખુશીનો વિષય શું હોઈ શકે? કેટલા ઘરોમાં અજવાળું થયું હશે. આ સિવાય ટીબી મુક્તિની વાત હોય, ટીબી મુક્ત ભારત અભિયાનમાં સમગ્ર દેશમાં સંઘ પ્રદેશ પ્રથમ છે. સમગ્ર દેશમાં, યુટીની વાત નથી.
સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા, મારા આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ, ડૉક્ટર મિત્રો દ્વારા ખૂબ કાળજી લેવાના કારણે આરોગ્યની બાબતમાં ઘણા આપણે ખૂબ કાળજીપૂર્વક આગળ વધી રહ્યા છીએ એમ કહું તો કદાચ કશું ખોટું નથી. મિત્રો, આવનાર દિવસોમાં દીવ એ મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલો જિલ્લો છે. આટલા વર્ષોથી ત્યાં હાર્બર હતું, જેટી જેવું, પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ મારા માછીમારોને વિશેષ ચિંતા કરી. એને ડીઝલની 0 વેટ સાથેની ડીઝલમાં સબસિડી આપી, 0 વેટથી ડીઝલ આપ્યું. સમગ્ર હિન્દુસ્તાનમાં મારી જાણકારી મુજબ મને જે જાણકારી આપી છે એ પ્રમાણે સમગ્ર દેશમાં કદાચ દીવ જિલ્લો અથવા દમણ જિલ્લો પહેલો હશે કે જે મારા માછીમારો એવા હશે કે જેને 0 વેટથી ડીઝલ મળતું હોય. એ આ સમગ્ર દેશમાં પહેલો જ છે, પહેલો સંઘ પ્રદેશ છે. મિત્રો, એમના માટે હાર્બરની પણ આધુનિક હાર્બર બનાવવાની મંજૂરી મળી ગઈ છે. એની પ્રક્રિયા પણ ચાલી રહી છે. વણાકબારા અને ઘોઘલામાં ડ્રેજિંગનું કામ ઘણા વર્ષોથી ત્યાંના લોકોની જે માગણી હતી એ માગણી સંતોષાઈ અને લગભગ 122 કરોડના ખર્ચે ડ્રેજિંગનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં એ કામ પણ હાથ ધરવામાં આવશે. ઉદ્યોગ ગૃહોને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ક્યાંક કેટલાક લોકોને સીધું જોવાની ટેવ નથી. લોકો એમ કે કેટલાક લોકો એવા છે કે જે એમ કે અહીંયાથી ઉદ્યોગ પલાયન થાય છે. એમની કદાચ માહિતી અધૂરી હશે અથવા તો વક્ર દ્રષ્ટિવાળી હશે. મિત્રો, મને ચોક્કસ જણાવતા આનંદ થાય. આજથી 10 વર્ષ પહેલાં અહીંયા મારા ઉદ્યોગ ગૃહના પણ લોકો છે, અહીંયા મારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ મિત્રો છે, આપ સૌ નાગરિક ભાઈઓ બહેનો છો. 10 વર્ષ પહેલાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી હતી એનાથી તમે સૌ માહિતગાર છો. ખંડણીખોરોથી મુક્ત કરાવવાનું કામ, હપ્તા વસૂલીથી મુક્ત કરાવવાનું કામ આ સંઘ પ્રદેશ પ્રશાસને સફળતાપૂર્વક કર્યું છે. માફિયાઓની દુકાન બંધ થઈ ગઈ છે અને આ સંઘ પ્રદેશમાં 10 વર્ષ પહેલા જે ઉદ્યોગ ગૃહોથી જવાની વાત કરતા હતા એ ઉદ્યોગ ગૃહના મિત્રો આજે પોતાનો વ્યવસાય ખૂબ એક્સપાન્ડ કરી રહ્યા છે. નવી ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય કે ઉદ્યોગો માટે 13,000 કરોડ કરતાં વધુ, આ રિયલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરું છું, 13,000 કરોડ કરતાં વધુ રકમનું ઇન્વેસ્ટમેન્ટ આ સંઘ પ્રદેશમાં કરવામાં આવી રહ્યું છે અને જેના કારણે 48,000 કરતાં વધુ લોકોને નવા રોજગાર પણ મળી રહ્યા છે અને લગભગ 1100 જેટલી નવી ઇન્ડસ્ટ્રીઝ આ સંઘ પ્રદેશમાં આવી રહી છે. આ ઓથેન્ટિક આંકડા આપું છું. આ સંઘ પ્રદેશમાં ઉદ્યોગોના કારણે અનેક એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ પણ ચાલી રહી છે, અનેક લોકોને રોજગાર પણ મળી રહ્યા છે. ઉદ્યોગ ગૃહમાં લેબર ફોર્સ સપ્લાય કરવું, પાણી સપ્લાય કરવું, ટ્રાન્સપોર્ટ, સ્ક્રેપ, આવા અનેક નાના મોટા ઉદ્યોગ સાથે અહીં બેઠેલા સૌ કોઈ સંકળાયેલા હશે. એમની પોતાની પ્રત્યક્ષ પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. મિત્રો, એટલું જ નહીં, ઉદ્યોગ ગૃહમાં કામ કરતા મારા શ્રમિકોને એને વીમા સુરક્ષાથી સુરક્ષિત કરવાની સાથે સાથે 5 રૂપિયા અને 10 રૂપિયામાં જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જે લેબર્સ છે એને 5 રૂપિયામાં અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જે લેબર્સ છે એને 10 રૂપિયામાં આપણે ભોજન આપીએ છીએ
આજ દિન સુધી આ યોજના હેઠળ 5,20,000 કરતાં વધુ લોકોને આપણે ભોજન પૂરું પાડવામાં આપણને સફળતા મળી છે. આ એક ખૂબ મોટું પુણ્યનું કામ છે મિત્રો. મિત્રો, આ સિવાય પર્યટન ક્ષેત્રે મારે વિશેષ કહેવાની આવશ્યકતા નથી. નમો પથ હોય, રામ સેતુ હોય, દીવ હોય, ફરિયાદો મળે કે સાહેબ રવિવાર હોય એટલે રાજીવ ગાંધી સેતુ ઉપર ટ્રાફિક જામ હોય છે, થોડીક જરા ચિંતા કરો, પોલીસની વ્યવસ્થા કરો. આ જે ટુરિસ્ટ આવે છે એના કારણે અનેક લોકોને રોજગાર મળી રહ્યા છે. નાના મોટા અનેક લોકોને નવી રોજગારીની તકો થઈ છે. મિત્રો, એટલું જ નહીં, આ સપ્તાહની અંદર સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી કરું છું, મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, સુંદર મજાનું આયોજન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં એનો લાભ લેજો. નિઃશુલ્ક છે, આમાં કંઈ તમારે કશું આપવાનું નથી, ખાલી મજા જ કરવાની છે. તો આ જે તારીખથી મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થાય એનો તમે લાભ લો એવી મારી વિનંતી છે. દીવ કિલ્લાનું સૌંદર્યીકરણ હોય, જંપોર બીચ ઉપર વોક ઇન એવિયરી કે જેને પક્ષીઘર કહી શકાય, મને જે માહિતી છે એ પ્રમાણે, મારી પાસે જે ડેટા છે એ પ્રમાણે, મને જે જાણકારી આપવામાં આવી છે એ પ્રમાણે સમગ્ર દેશમાં, આપણને નાનું કરવામાં કોઈ રસ નથી, સમગ્ર દેશમાં આ વોક ઇન એવિયરી એ દેશમાં સૌથી મોટામાં મોટી વોક ઇન એવિયરી છે. આ લગભગ દિવાળી પહેલાં એનું લોકાર્પણ થાય. મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને, શાળાના વિદ્યાર્થીઓને, વડીલો પણ વિનંતી છે, એક વખત તમે જોવા જજો, તમને જોઈને આનંદ થશે. મિત્રો, એરપોર્ટને લાગે વળે કે ત્યાં સુધી દમણ હોય કે દીવ, આ બંને એરપોર્ટના વિસ્તૃતિકરણનું કામ પણ સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા એ દિશામાં પ્રગતિમાં છે. અને આ બંને એરપોર્ટના એક્સપાન્શન પછી એનું ટર્મિનલ બિલ્ડિંગ લગભગ પૂર્ણતાના આરે છે. ટૂંક સમયમાં એનું સિવિલ ટર્મિનલ બિલ્ડિંગ પૂરું થશે. દીવને અમદાવાદ સાથે, દીવને સુરત સાથે આ જોડવાના કારણે RCS યોજના હેઠળ લગભગ 45,000 જેટલા પર્યટકો માત્ર દીવમાં આવ્યા છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય, સંઘ પ્રદેશ પ્રશાસન પ્રયાસ કરી રહ્યું છે. દમણનું એરપોર્ટે પણ એનું એક્સપાન્શન પૂરું થયા પછી, સિવિલ ટર્મિનલનું કામ પૂરું થયા પછી આપણે ભારત સરકારમાં પ્રપોઝલ મોકલી છે. ભારત સરકારને વિનંતી કરી છે કે આવનાર દિવસોમાં દમણથી દીવ, દમણથી અમદાવાદ, દમણથી દિલ્હી, દમણથી ગોવા અને દમણથી મુંબઈ આ વિમાન માર્ગે જોડાય એના માટે સંઘ પ્રદેશ પ્રશાસન પૂરી ઈમાનદારીપૂર્વક કોશિશ કરી રહ્યું છે. ખૂબ સરળતા થઈ જશે મિત્રો. મહિલા સશક્તિકરણને લાગે વળે કે ત્યાં સુધી મારી માતા બહેનો બેઠેલી છે. તમને સત્તામાં ભાગીદાર બનાવવા માટે તમને મહિલાઓ માટે 50% રિઝર્વેશન આપ્યું છે. જિલ્લા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા હોય, એમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે મારી માતા બહેનો 50% જનસંખ્યા સાથે છે. એટલું જ નહીં, પોલીસમાં પણ જે નવી ભરતી થાય છે એમાં 33% જેટલી મહિલાઓ માટે રિઝર્વેશન રાખવામાં આવેલું છે. તમે હમણાં જંપોરના બીચ ઉપર એક નવતર પ્રયોગ કર્યો છે. જે જરૂરિયાતમંદ બહેનો છે
જે વિધવા બહેનો છે અને કામ કરી શકે એમ છે, એમને જંપોર ઉપર આપણે સુંદર મજાના નાના નાના સ્ટોલ આપ્યા છે. એની પાસેથી જ્યારે આપણે આંકડા લઈએ તો સંતોષ થાય. તમારે જવાનું ના થયું હોય તો જરા આંટો મારી આવજો. દર શનિ રવિ 15 થી 20 હજાર રૂપિયાનો જેટલો એ વકરો કરે છે. મિત્રો, આ સાધારણ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ છે. એટલેથી સંતોષ નથી માને મિત્રો. પર્યાવરણ ક્ષેત્રે વન હોય, પર્યાવરણ ક્ષેત્રે પણ સંઘ પ્રદેશ પ્રશાસને પાછી પાની નથી કરી. સામાન્ય રીતે જંગલો ઘટતા જાય એવી વાતો થાય, પરંતુ મને જણાવતા આનંદ થાય કે સેલવાસાનું 200 સ્ક્વેર કિલોમીટરનું જે ફોરેસ્ટ છે, આ 10 વર્ષની અંદર, આંકડા જરા કાળજીપૂર્વક સાંભળજો, આ 10 વર્ષની અંદર 37 લાખ જેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં સંઘ પ્રદેશ પ્રશાસને પ્રયત્ન કર્યો છે. મારા વન વિભાગના અને એ વિસ્તારના સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમામ કર્મચારી મિત્રોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે, જેમાં એનું વેલ્યુ એડિશન કરવા માટે 8 લાખ જેટલા ખેરના ઝાડ, સીતાફળ 40,000, જાંબુ 1,30,000, ફણસના 20,000 ઝાડ, ચંદનના 8,000, સાગના પણ 2 લાખ કરતાં વધુ ઝાડ અને 48 લાખ જેટલા વાંસનું વાવેતર કરી આ જંગલને સમૃદ્ધ જંગલ બને, એનું વેલ્યુ એડિશન થાય એની ચિંતા કરી છે. ફ્રૂટબેરી, જેને ફળ મળે એવા ઝાડ વાવીને પણ પક્ષીઓની પણ ચિંતા કરી છે આ સંઘ પ્રદેશ પ્રશાસને. મા કે નામ, એક વૃક્ષ મા કે નામ યોજના હેઠળ પણ સમગ્ર સંઘ પ્રદેશની અંદર ખૂબ કાળજીપૂર્વક આપણે એ કામ આગળ વધારી રહ્યા છીએ. મિત્રો, આપણે ચિંતા એવી પણ કરી છે, દાદરાનગર હવેલીનો જે આદિવાસી વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, માત્ર ચોમાસામાં ડાંગરની ખેતી કરવા સિવાય કોઈ વિશેષ ખેતી કરવામાં નથી આવતી. સંઘ પ્રદેશ પ્રશાસને થોડી કાળજી લીધી છે. છેલ્લા 2 વર્ષથી હળદર, આદુ અને બ્લેક રાઈસનું વાવેતર કરવા માટે આપણે એમને પ્રોત્સાહિત કર્યા છે કે જેના કારણે એને એક વધારાની નવી આવક ઊભી થાય એ દિશામાં પ્રયત્ન કર્યો છે. મિત્રો, ગીર ગાય યોજના હેઠળ લગભગ 1100 કરતાં વધુ લાભાર્થી ભાઈઓ બહેનોને ગીર ગાય 50% સબસિડીથી આપવામાં આવેલી છે. એટલું નહીં, તમને એમ થાય કે આમાંય આવું એ શું કરવા કર્યું છે. મધ્યપ્રદેશમાં જાંબુઆ વિસ્તારની અંદર, એ એટલા પટ્ટાની અંદર એક કડકનાથ નામનો બ્લેક કલરના મુરઘા સરસ મજાના થાય છે. આ કડકનાથ મુરઘાનું વિતરણ કરીને ગરીબ આદિવાસી સમૃદ્ધ બને એના માટે પણ ચિંતા કરી અને લગભગ 5,000 કરતાં વધુ મરઘા વિતરણ કરવાનું કામ પણ સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે. મને યાદ છે કે અહીંયા હું જ્યારે આવ્યો ત્યારે અહીં કચ્છી ગામની ગૌશાળા હોય કે સેલવાસાની ગૌશાળા હોય, ગૌશાળાઓ ગૌ માતા ખૂબ દુઃખી થતી હોય એવું આપણને લાગતું હતું. ખૂબ આધુનિક સગવડો સાથે દમણમાં ગૌશાળા બની છે. સેલવાસા અને કચ્છીગામની ગૌશાળા પણ સુંદર મજાની બનાવવામાં આવી છે. મિત્રો, મારી આપ સૌને વિનંતી છે, ગૌશાળાનું કામ જનતા જનાર્દનના સહયોગથી થાય એવી મારી ઈચ્છા છે. આ કામ માત્ર સરકારી કામ બની ના રહે. ગૌશાળામાં જેને થોડુંક સહયોગ કરવાની ઈચ્છા છે, યોગદાન કરવાની ઈચ્છા છે, એવા લોકો દ્વારા આ ગૌશાળાનું આયોજન કરવામાં આવે એવી મારી આપ સૌને અપીલ છે અને આ કામ આપના દ્વારા ઉપાડી લેવામાં આવે એવું મારો આપ સૌને નમ્ર અનુરોધ છે. મિત્રો, આ સિવાય 8 વર્ષના ટૂંકા ગાળામાં સંઘ પ્રદેશના 3 જિલ્લાઓમાં જે પ્રકારે કામ થયું છે
તમે હૃદયથી સ્વીકારજો. જેને જૂઠું બોલવું છે એના માટે કોઈ વિકલ્પ જ નથી. તમે ઈમાનદારીથી સ્વીકાર કરજો કે આ 10 વર્ષના ગાળામાં સંઘ પ્રદેશ દમણ દીવ અને સેલવાસામાં પરિવર્તન થયું છે, હા કે ના. તમારી જાતને એનો જવાબ પૂછી લેજો. તમને પરિવર્તન ઉડીને આંખે વળગે એવું પરિવર્તન દેખાશે. ચાહે આરોગ્ય ક્ષેત્રે હોય, પર્યટન હોય, શિક્ષા હોય, નવા પોલીસ સ્ટેશન બનાવવાની બાબત હોય, પંચાયત હોય કે સ્વચ્છતા અભિયાન હોય. સ્વચ્છતા અભિયાનની વાત છે એટલે મારે એક ઉલ્લેખ કરવો છે. અહીં બેઠેલા જેટલા લોકો છે બધા જવાબદાર લોકો છે. તમે અહીંયાથી પહેલાં 10 વર્ષ પહેલાં કંઈ બહુ ફરક તમને નહોતો લાગતો. મને જે અહીંના જે ફીડબેક છે, અહીંના નાગરિકો મને મળે ને જે વાત કરે એના આધારે કહું છું. દમણ અને આપણી બાઉન્ડ્રી જ્યારે છોડીએ, દમણ દીવ કે સેલવાસાની, તો પહેલાં બધી બાઉન્ડ્રીઓ લગભગ સરખી જ લાગતી હતી સ્વચ્છતાના સંદર્ભમાં. આજે તમે જેવા દમણની બાઉન્ડ્રીમાંથી ડાભેલની બહાર નીકળો, કચ્છી ગામની બહાર નીકળો, સેલવાસાની બહાર નીકળો, દીવની બહાર નીકળો, તમને સ્વચ્છતામાં ફરક લાગે છે કે નથી લાગતો? લાગે છે ને? આ અમે કોઈ ઝાડુ મારેલું નથી. આ તમારા સહયોગના કારણે આ સંભવ બન્યું છે. દીવ જિલ્લો સ્વચ્છ બન્યો છે, દમણ જિલ્લો સ્વચ્છ બન્યો છે, દાદરા નગર હવેલી સ્વચ્છ બન્યું છે. અને મિત્રો, આ જે સંઘ પ્રદેશ પ્રશાસનના અમારા અધિકારી કર્મચારી મિત્રો, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સૌ સદસ્યોના સહયોગથી, આપના આશીર્વાદના કારણે આ સંઘ પ્રદેશમાં જે અમૂલચૂલ પરિવર્તન થયું છે, અને આ અમૂલચૂલ પરિવર્તન અને પરિવર્તનના પ્રયાસ, એના કારણે સંઘ પ્રદેશને 120 કરતાં, ફરીથી બોલું છું, 120 કરતાં વધુ પ્રશસ્તિપત્રો અથવા તો એવોર્ડ મળ્યા છે. એ આ તમારા સૌનું સન્માન છે. આ એનો યશ તમને જાય છે. વિકાસની યાત્રાને આ સિવાય ઘણું બધું કહી શકાય એવું છે. સમયની પણ મર્યાદા છે. આ વિકાસની યાત્રા છે, એને ક્યારે પૂર્ણ વિરામ હોઈ જ ન શકે. સમયના બદલાવની સાથે નવી નવી માંગ પણ આવતી જાય, જરૂરિયાત પણ વધતી જાય, અપેક્ષા પણ વધતી જાય. આપણે એને પૂર્ણ વિરામ મૂક્યા સિવાય અલ્પ વિરામ કર્યું છે. અને આવનાર દિવસોમાં નવા સુંદર મજાના કામોનું પણ આયોજન કર્યું છે. સંઘ પ્રદેશ, દમણ જિલ્લો અને સેલવાસામાં બંને જગ્યા ઉપર નવા બસ સ્ટેન્ડ બનાવવા માટેના ટેન્ડરો આવનાર ટૂંક સમયમાં અપલોડ થશે. એના અંદાજપત્રકો બનાવવાનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. અને સુંદર મજાના 2 નવા બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. એકલવ્ય ભવન, જેને સેલવાસામાં આદિવાસી ભવન કહે, એનું પણ આધુનિકરણ અને નવીનીકરણ કરવાનો સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય, નાની દમણ અને મોટી દમણ, આ બાજુ નમોપથ અને આ બાજુ રામ સેતુ, બંનેને લિંક કરવાની જરૂર છે. મને જે જાણકારી છે ને જે માહિતી છે એના આધારે સમગ્ર હિન્દુસ્તાનના 8000 કરતાં વધુ લાંબા દરિયા કિનારામાં આટલો મોટો કોઈ જો પ્રોમિનાડ હોય તો એ માત્ર આપણા સંઘ પ્રદેશ દમણ દીવ અને દમણમાં છે. આટલો મોટો પ્રોમિનાડ કોઈ જગ્યાએ નથી. એ લિંક જે ખૂટે છે ત્યાં સુંદર મજાનું એક આધુનિક બ્રિજનું નિર્માણ, આ નમોપથ અને રામ સેતુને જોડવા માટે એક નવા બ્રિજનું બાંધકામ આપણા દ્વારા હાથ ધરવામાં આવશે. નિફ્ટના વિદ્યાર્થીઓ માટે નવું એક કેમ્પસ બનાવવા જઈ રહ્યા છે. આ સિવાય દમણની દલવાડા, વરકુંડ, ભેસલોર અને દુનેઠા આ નવી શાળાઓ બનાવવા માટે પણ સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે. દમણ, સિલવાસા, વાપી, ઉમરગાંવ,
લગભગ આ વિસ્તારની અંદર 10,000 કરતાં વધુ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. આ બાજુ મુંબઈ અને આ બાજુ સુરત, આ બે જગ્યાએ કન્વેન્શન સેન્ટર છે. કન્વેન્શન સેન્ટર ને જરૂરિયાતને ધ્યાનમાં રાખી નમો પથ ઉપર એક નવું કન્વેન્શન સેન્ટર બનાવવા માટે પણ સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે. મને યાદ છે કે મોટી દમણ એટલે વિકાસથી વંચિત વિસ્તાર. મોટી દમણની કોઈ ચિંતા જ ના કરે. આજે મોટી દમણનું એક પણ એવું ગામ નહીં હોય કે જ્યાં સુંદર મજાના રોડ નહીં હોય. મોટી દમણ નગરપાલિકા વિસ્તારની અંદર સીસી રોડ જે બન્યા છે, મને જે મિત્રો એ વિસ્તારમાંથી આવે ખૂબ મોંફાટ વખાણ કરે એટલા સુંદર મજાના રસ્તાના કામો કર્યા છે. આવનાર દિવસોમાં સિલવાસા એટલે દાદરાનગર હવેલીમાં પણ ડોકમરડી, રખોલી, મસાટ, રાંધા, ચિકલપાડા, દયાત ફળિયા આ 6 નવી શાળાઓ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. મિત્રો, શિક્ષણ પ્રત્યે મેં ખૂબ વિશેષ ફોકસ કર્યું છે. દાદરાનગર હવેલીમાં નરોલી, સાયલી, દૂધની અને સુરંગી ખાતે નવા પોલીસ સ્ટેશન બનાવવાનું કામ પણ સંઘ પ્રદેશ પ્રશાસને વિચારણામાં કર્યું છે. દમણમાં પોલીસ સ્ટેશનના કામ ચાલી રહ્યા છે. અથાલ ખાતે ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું, દૂધની ખાતે નવું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાનું, ઝંડા ચોક અને ટોકરખાડા ખાતે શાળાનું આધુનિકરણ કરવાનું અને ગાંધીગ્રામ સિલી ફાટકથી ગુજરાત બોર્ડર સુધી નવા રોડ બનાવવાનું કામ સંઘ પ્રદેશ પ્રશાસને આયોજન કર્યું છે. એટલું જ નહીં, સેલવાસાનો જે રિંગ રોડ છે એ રિંગ રોડ પણ એને 4 લેનમાંથી 6 લેન કરી નવીનીકરણ કરી આધુનિકરણ કરી બનાવવાનો સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે. મિત્રો, મારી આપ સૌને વિનંતી છે, વિનમ્ર પ્રાર્થના પણ છે. સંઘ પ્રદેશ પ્રશાસન ઈમાનદારીપૂર્વક પોતાની કોશિશ કરી રહ્યું છે. એને વર્લ્ડ મેપ ઉપર લાવવા માટે આપ સૌના આશીર્વાદથી ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓના માધ્યમથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. મિત્રો, સંઘ પ્રદેશ પ્રશાસનને એના વિકાસ માટે, એની સમૃદ્ધિ માટે કદાચ આપણે કશું ના કરી શકીએ તો કંઈ નહીં, મને ક્યાંય વાંધો નથી. પણ સંઘ પ્રદેશ પ્રશાસન આ આપણા સંઘ પ્રદેશને મહેરબાની કરી અને એને બદનામ કરવાની કોશિશ ના કરશે. એનાથી ક્યાંય ફાયદો નથી. મિત્રો, સમય આવી ગયો છે ખભેથી ખભા મિલાવી એક સાથે બધા ભેગા મળી અને આપણે પુરુષાર્થ કરીશું તો દમણ દીવ અને દાદરાનગર હવેલી હિન્દુસ્તાનના મેપ ઉપર એક પોતાની આગવી છબી ઊભી કરશે, મારો પાકો વિશ્વાસ છે.